એએનજી હોસ્પિટાલિટી એન્ડ બિગ બેઝ ફાઉન્ડેશન એક સરસ મજાનું અહીંયા જે ટુર્નામેન્ટનું એમણે આયોજન કર્યું. આ ટુર્નામેન્ટ આજે જોવા આવવાનું થયું. આ ટુર્નામેન્ટની અંદર શું ખાસ છે? જ્યારે દેશની અંદર અંગ્રેજોના શાસન પહેલા દુલીપ ટ્રોફી રમાતી હોય, રણજી ટ્રોફી રમાતી હોય, એ જ ગુજરાતની અંદર જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બોયઝ થી ગર્લ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખુલતા આજે 75 વર્ષથી વધારે વર્ષ લાગ્યા. આ નાની સૂની ઘટના નથી. જે રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ ના નારાને આધાર ઉપર વુમન એમ્પાવરમેન્ટની દિશામાં કામ ચાલુ કર્યું હોય, ત્યાં આઈસીસી ના ચેરમેન એવા જયભાઈની પ્રબળ ઈચ્છા શક્તિ હતી અને એ પણ એમના માતુશ્રી સોનલબેન અમિતભાઈ શાહ જાતે ઉપસ્થિત રહીને ટુર્નામેન્ટને ઉદ્ઘાટિત કરે અને મહિલાઓ માટે એક એવું સ્ટેડિયમ કે જે ટ્રુલી વર્લ્ડ ક્લાસ છે. આ ટ્રુલી વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમની અંદર સિનિયર પ્લેયરની સાથે અંડર 19 ની દીકરીઓ પણ એક ક્રિકેટ રમે. એક ઐતિહાસિક પળ છે અને આ પળની અંદર મારે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો એ મારા માટે પણ મોટી વાત છે. એએનજી હોસ્પિટાલિટી અને બિગ બેઝ ફાઉન્ડેશન એ આ પહેલી વખત આ કાર્યક્રમ શરૂ કર્યો. મારી શુભકામના છે આ દરેક જિલ્લાની અંદર જાય. જે ગર્લ્સ છે એને પણ બોયઝ ક્રિકેટની જેમ હીરોઝની જરૂર છે, આદર્શની જરૂર છે, આઇકોનની જરૂર છે. આઇકોન આપવા માટે પણ આ જ પ્રકારે એમને એક વાતાવરણ આપવું પડશે. આ વાતાવરણ આપવાનો કાર્યક્રમ છે. જે રીતે સફળતાથી દીકરીઓ રમે છે, મારો ભરોસો છે કે આ પ્રયાસ આગળ વધશે. હું શીતલબેન પીઠાવાલા, મેહુલભાઈ પીઠાવાલા, ચિરાગભાઈ પટેલ, રમકુભાઈ પટ્ટીગર, દક્ષેશભાઈ પટેલ, આ બધા જ લોકોને અભિનંદન આપું છું કે એમણે જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસના કારણે ગામડેથી નાના સિટીમાંથી અનેક દીકરીઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર રમી અને આ દેશ માટે પોતાનું કૌવત બતાવવાનું જે ભરોસો ઉભો થશે, આ ભરોસાથી આ જે ઉમદા વિચાર સાથે શરૂ થયેલી આ ટુર્નામેન્ટ એ ટુર્નામેન્ટથી અર્થ સરશે અને અવશ્ય રીતે ભારતની અંદર જે કહેવાય ને કે વિશ્વની અંદર એક સારું પહેલ શરૂ થઈ છે. ઓલિમ્પિક એસોસિએશનની ચેરપર્સન પણ કોણ છે જેણે આ દેશનો તિરંગો હંમેશા ઊંચો કર્યો એ પીટી ઉષા છે. એ પણ એક દીકરી જ છે અને એને જોઈને ઘણી બધી ગર્લ્સ એ જમાનાની અંદર ખૂબ જ પ્રભાવિત થઈ હતી. આજે એવા અનેક આઇકોન એ આ પ્રકારના પ્રયાસમાંથી ઉભા થશે અને મને લાગે છે કે આ એક સુંદર પ્રયાસ છે જે બિરદાવવા લાયક છે, જેમાં ઉપસ્થિત રહેવાનું અમને ગર્વ થાય એવો એક કાર્યક્રમ છે. गुजरात की शेरनी क्रिकेट के मैदान पे